વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં આ પ્રમાણે હોવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડું દક્ષિણ પૂર્વમાં, બેડરૂમ દક્ષિણ પશ્ચિમમાં, બાળકોનો બેડરૂમ ઉત્તર પશ્ચિમમાં અને શૌચાલય દક્ષિણ દિશામાં હોવું જોઈએ. ઘરમાં પાણીનો નિકાલ ઉત્તરમાં કરવો જોઈએ અને ઈશાન ખૂણો ખાલી રાખવો જોઈએ. ઘરનો મુખ્ય દરવાજો બીજા દરવાજા કરતાં મોટો અને વજનવાળો હોવો જોઈએ. ઘરમાં 3 દરવાજા એક લાઇનમાં ન હોવા જોઈએ. પૂજા માટે ઈશાન ખૂણો હોવો જોઈએ અથવા ભગવાનનો મુખ ઈશાનમાં હોવો જોઈએ. ઉત્તર અથવા પૂર્વમાં તુલસીનો છોડ વાવવો જોઈએ. પૂર્વજોના ફોટા પૂજા ઘરમાં ન લગાવવા જોઈએ. દક્ષિણ દિશામાં લગાવવા જોઈએ. સાંજે ઘરમાં દીવો કરીને આરતી કરવી જોઈએ. દરરોજ તમારા ઈષ્ટદેવનું ધ્યાન અને પૂજન કરવું જોઈએ. ભોજન કર્યા પછી એઠા વાસણ તમારી સામે રાખીને ન બેસી રહો. વાસણને તરત જ ધોવા માટે લઈ જાઓ. તમારી આવકનો 1 હિસ્સો ઈષ્ટદેવમાં આપો. આમ કરવાથી સમૃદ્ધિ વધશે.